પ્રેમનો કરુણ અંજામ પાઠ 5। હેલો વાચક મિત્રો, આગળના પાઠમાં આપણે જોયું કે આલોકે નેહાને પ્રપોઝ કર્યું, પણ નેહાએ તેને પછી જવાબ આપશે તેવું કહ્યું, તે પણ એક સરપ્રાઈઝ આપીને। બીજી બાજુ રાહુલ તેને મળવા આવે છે। આલોક તેને છુપાઈને તેની વાત સાંભળે છે અને નેહાને જે ગિફ્ટ આપી તેના વિશે વિચારે છે કે શું ગિફ્ટ આપી હશે નેહાને। હવે આગળ આલોક તો જાણે થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયો ને વિચારે છે કે શું રાહુલ અને નેહા એકબીજાને લવ કરે છે? તો નેહા એ મને કેમ રાહુલ વિશે કંઈ ના કહ્યું? શું નેહા મને દગો આપી રહી છે? નેહાએ મારા જોડે વિશ્વાસઘાત કર્યો? જો તે રાહુલને પ્રેમ કરતી હતી તો મને શા માટે કહ્યું કે હું તને પછી જવાબ આપીશ? આવા અનેક સવાલો આલોકના દિમાગમાં આવી ગયા, પણ અત્યારે તેની પાસે એક પણ સવાલનો જવાબ ન હતો। તેને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો। તેણે પોતાના હાથની મુઠ્ઠીઓ જોરથી બંધ કરી ખૂબ પ્રયત્ન કરવા છતાં આલોક પોતાની જાતને રોકી શક્યો નહીં। તે ત્યાંથી ઊભો થયો અને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો। નેહા અને રાહુલ હજી વાતો કરી રહ્યા હતા। થોડી વાર પછી રાહુલે કહ્યું, ચાલ હવે હું જાઉં, મારે મોડું થાય છે, આપણે ફરી મળીશું। નેહા, ઓકે ઠીક છે, પણ હા ભાઈ, તને બહુ બધું થેન્ક યુ। તું મારા માટે સમય કાઢીને મારા માટે ગિફ્ટ લેવા ગયો અને અહીંયા સુધી આપવા પણ આવ્યો। રાહુલ, અરે એમાં થેન્ક યુ ના બોલ યાર, તું મારી લાડકી બહેન છે, એ તો મારી ફરજ હતી કે મારે તારી બધી ખુશીઓમાં સાથ આપવો જોઈએ। નેહા, અરે ભાઈ, આજે સગો ભાઈ પણ એટલું ન કરે, તે જે કર્યું મારા માટે તો એક થેન્ક યુ તો બને જ છે। રાહુલ, ઓકે પાગલ, ચાલ હવે હું જાઉં, મારે મોડું થઈ રહ્યું છે, પછી મળ્યા। નેહા, હા ઓકે બાય। રાહુલ, હા બાય, ધ્યાન રાખજે તારું। નેહાને, હા તું પણ બાય કહીને બંને ત્યાંથી છૂટા પડ્યા। નેહાએ પોતાને ઘડિયાળમાં નજર કરે છે। તે વિચારે છે કે હજી તો થોડી વાર થઈ, આલોક ગયો તો શું કરું? આલોકને બોલાવી લઉં અને સરપ્રાઈઝ આપી દઉં, પણ તેને થયું હજી હમણાં ગયો છે, એટલી વારમાં બોલાવીશ તો ગુસ્સે થશે। તેના કરતાં હું તેને એવું કહું કે તું મને 1 કલાક પછી મળવા આવજે, આપણે જે જગ્યા પર મળ્યા હતા ત્યાં। તેણે ફોન હાથમાં લીધો અને આલોકને ફોન લગાવ્યો, પણ આલોકના ફોનની રિંગ પૂરી થઈ ગઈ પણ ફોન ના ઉપાડ્યો। નેહાએ બીજી વાર ટ્રાય કરી, પણ આલોકનો ફોન હવે નોટ રીચેબલ આવવા લાગ્યો। નેહા પણ ચિંતા કરવા લાગી કે કેમ આલોક ફોન નહીં ઉપાડતો હોય। તેણે થોડી વાર પછી ટ્રાય કરી તો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો। હવે નેહાને વધુ ચિંતા થવા લાગી કે આલોક ઠીક કહેશે ને? મેં તેને કહ્યું તો હતું કે હું ફોન કરું એટલે આવી જજે, તો પણ કેમ ફોન બંધ રાખીને બેઠો છે? બબુચક, તેને ખબર નહીં પડતી હોય કે આવું કરે ત્યારે મને કેટલી ચિંતા થઈ જાય છે? નેહા મનમાં જ આવા આલોક પર ગુસ્સો કરે છે। અહીંયા કેટલી રાહ જોવી, મારે તેના ઘરે જવું પડશે, કદાચ તે ઘરે પણ ગયો હોય તેમ વિચારીને તે આલોકના ઘરે જવા નીકળી પડે છે। નેહા જ્યારે આલોકના ઘરે જઈને જોવે છે તો આલોકનું બાઇક નીચે પાર્ક કરેલું હતું। આલોક 4 માળની બિલ્ડિંગમાં તેની મમ્મી સાથે રહેતો હતો। આલોકના પપ્પા તે નાનો હતો ત્યારે જ કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા। નેહા બિલ્ડિંગમાં ઉપર જાય છે, તે અંદર દરવાજામાં પહોંચે છે, ત્યાં સામે જ આલોકના મમ્મી શીલાબેન મળી જાય છે। તે નેહાને જોઈને સ્મિત કરે છે। નેહા આલોકની સારી ફ્રેન્ડ હતી તો ઘણીવાર તેના ઘરે જતી તો આલોકના મમ્મી તેને સારી રીતે ઓળખતા હતા। તે નેહાને આવકાર આપીને અંદર આવવા માટે જણાવે છે, પણ નેહાના ચહેરા પર ચિંતા જોઈ તેના મમ્મીને લાગે છે જરૂર નેહા કોઈ ચિંતામાં લાગી રહી છે। બીજી બાજુ નેહા પણ આલોકને ઘરમાં શોધી રહી છે, પણ આલોક તેને ક્યાંય દેખાતો નથી। શીલાબેન, અરે નેહા, શું વાત છે? તું કોઈ ટેન્શનમાં છે? નેહા, અરે ના આંટી, પણ હું આલોકને શોધી રહી છું, ક્યાંય દેખાતો નથી તો થોડી ચિંતા થઈ। તે મારો ફોન પણ નથી ઉઠાવતો એટલે તેને મળવા અહીંયા સુધી આવી ગઈ। બસ મને એ કહો કે આલોક ક્યાં છે? શીલાબેન,
અરે નેહા આ બાજુની રૂમ તરફ ઈશારો કરીને કહે છે. આલોક તેના રૂમમાં છે, પણ આજે ખબર નહીં તે ગુસ્સામાં હતો ને બોલ્યા વિના જ પોતાની રૂમમાં જતો રહ્યો. તું પણ ઠીક નથી લાગતી. તમારા બંને વચ્ચે કંઈ થયું છે? નેહા ના, મને નથી ખબર કે આલોક કેમ ગુસ્સામાં છે, પણ તે મારો ફોન નથી ઉપાડતો તો મને ચિંતા થવા લાગી કે અચાનક શું થયું. તો મળવા આવી ગઈ. તમે ચિંતા ના કરો, હું હમણાં જ એનો મૂડ ઠીક કરી દઈશ. શીલાબેન ઠીક છે, તમે બંને વાતો કરી, હું હમણાં તમારા માટે નાસ્તો લઈને આવું. નેહા ઠીક છે આંટી, હું આલોકને મળે લઉં. નેહા બાજુના રૂમમાં જઈને જોવે છે. નેહા આલોક બેડ પર બેઠો હોય છે. નેહા શું જુએ છે? આલોક તો રડી રહ્યો હોય છે. નેહા આ જોતા તેની પાસે જઈને કહે છે, યાર કેમ રડે છે? મેં તને કહ્યું હતું કે હું તને ફોન કરું ત્યારે તું આવી જજે, પણ મેં તને ફોન કર્યો તો તે ફોન પણ ન ઉપાડ્યો. હું તને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સોરી યાર, પ્લીઝ તું રડ નહીં. આમ મને નહીં ગમતું. આલોક વાહ, પહેલા ઘાવ આપે પછી મલમ લગાવવા આવી જાય. જોઈ લીધી મેં તારી સરપ્રાઈઝ, અને હા હવે મારી સામે પણ આવી છે તો હું કંઈક કરી બેસીશ. મહેરબાની કરીને જતી રહી અહીંયાથી. નેહા તું શું બોલે છે? મને કંઈ પણ નથી સમજાતું. સાફ કહે શું થયું છે તે. આલોક મારે હવે કંઈ પણ વાત નથી કરવી. જોવાનું હતું તે જોઈ લીધું. નેહા ઓકે ચાલ, બધી વાત મૂક. પહેલા હું જ ગિફ્ટ લાવી તે જોઈને કહે મને કે કેવી છે. ગિફ્ટનું નામ સાંભળીને આલોક વધુ ગુસ્સામાં આવી જાય છે, કેમ કે તેને હજુ એવું લાગી રહ્યું હતું કે નેહાને રાહુલ જે ગિફ્ટ આપી હતી તે બતાવવા માટે લાવી છે. તેથી તે તેની ગિફ્ટને ફેંકી દે છે અને કંઈ પણ વિચાર્યા વગર નેહાને જોરથી ધક્કો લગાવી દે છે. આલોક એટલો ગુસ્સામાં હતો કે તે શું કરી રહ્યો છે તેને પોતાને ખબર ન હતી, પણ ધક્કો એટલો જોરથી લાગ્યો કે નેહાનો પગ લપસી ગયો અને સીધી બારીમાંથી નીચે પટકાઈ. એટલી બધી ઊંચાઈથી પડવાથી નેહાનું માથું ફાટી ગયું અને લોહીથી લથબથ થઈ ગઈ. નેહાનું કરુણ મોત થઈ ગયું. આલોકના કારણે આજે નેહા તેને કાયમ માટે છોડીને ચાલી ગઈ. તેને નેહાને એક મોકો પણ ના આપ્યો પોતાની વાત કહેવાનો, પણ હવે તો ખૂબ મોડું થઈ ગયું હતું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તેનું શરીર પરસેવે રેપઝેપ થઈ ગયું હતું. આલોક દોડીને બારી પાસે જાય છે. નીચે જોતા જ તેની આંખો ફાટી જાય છે. નીચે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને નેહાના માથામાંથી લોહી વહી રહ્યું હતું. આલોક આ જોઈ ગભરાઈ જાય છે. મેં શું કરી નાખ્યું? આલોકને શું કરવું કંઈ પણ સમજાતું. તે જલ્દી નીચે જવા દોટ લગાવે છે. નીચે જઈને જોવે છે તો નેહાની લાશ લોહીના ખાબોચિયા લોહીથી લથબથ હાલતમાં પડી હતી. તે દોડીને તે ભેટી પડ્યો અને રાડો નાખવા લાગ્યો. જલ્દી કોઈ હોસ્પિટલ લઈ જાઓ, મારી નેહાને બચાવી. અમુક લોકોએ એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી દીધો, પણ હવે કોઈ ફાયદો ન હતો. નેહા કાયમ માટે આલોકને છોડીને જતી રહી હતી. આલોક થોડીવાર નેહાની લાશને જોતો રહ્યો અને વિચારવા લાગ્યો, શું આ એ જ નેહા હતી જેને મેં પ્રેમ કર્યો હતો? જો મારે નેહાને હું નફરત કરતો હતો, મારે તેનાથી દૂર થઈ જવું હતું. મેં શા માટે નેહા સાથે આવું કર્યું? પણ હવે શું? નેહા તેને કાયમ માટે છોડીને જતી રહી હતી. આલોક હેપતાઈ ગયો ને રડવા લાગ્યો કે મેં આ શું કરી નાખ્યું? તે પરસેવે રેપઝેપ થઈ ગયો હતો. તેને કંઈ સમજાતું ન હતું. લોકોની એટલી બધી ભીડ વધી ગઈ કે તેનો અવાજ સાંભળીને તેના મમ્મી પણ ઉપરથી દોડી આવ્યા. નીચે આવીને જોવે છે તો આલોક પાસે નેહાની લોહીથી લથબથ લાશ પડી હતી. તેના મમ્મી આ દ્રશ્ય જોઈ ડરી ગયા. આ શું થઈ ગયું? હમણાં તો નેહા મળવા આવી હતી. એટલી વારમાં શું થઈ ગયું? તે આલોક પાસે જઈને રડવા લાગ્યા અને પૂછવા લાગ્યા, આલોક બેટા આ શું થઈ ગયું? પણ આલોક શું જવાબ આપે? તેની પાસે કોઈ જવાબ નથી હોતો. તે માત્ર એટલું જ બોલ્યા, મમ્મી મારી નેહા મને છોડીને જતી રહી, અને જોરથી રડવા લાગ્યો.
તેને રડતા જોઈ શીલાબેન પણ રડવા લાગ્યા. તેણે આલોકને છાતી સરખો ચાપી દીધો. કહ્યું કે શાંત થઈ જા બેટા, રડ નહીં. નેહા તને છોડીને ક્યાંય નહીં ગઈ. આલોક એક જ વાત કરીને રડે છે. નેહા, મને માફ કરી દે. હું તને સમજી ના શક્યો. હું તારા પ્રેમને કાબિલ જ ના હતો. તેથી તું મને છોડીને જતી રહી. આલોક પોક મૂકી રડતો હતો. પણ નેહા હવે ક્યાં પાછી આવવાની હતી? તે કાયમ માટે ભગવાન પાસે જતી રહી હતી. થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. પણ ડોક્ટરે જોયું તો નેહા મરી ચૂકી હતી. તેણે આલોકના મમ્મીને કહ્યું કે આઈ એમ સોરી, પેશન્ટ તો મરી ચૂકી છે. હવે કોઈ ટ્રીટમેન્ટ થઈ શકે તેમ નથી. આલોકના મમ્મી, ડોક્ટર સાહેબ, મને પણ ખબર નથી કે શું થયું છે. નેહા તો થોડી વાર પહેલા અમારે ઘેર આવી હતી. ડોક્ટર, તમે કહ્યું કે પેશન્ટનું નામ નેહા છે, તો તમે એના મમ્મી છો? શીલાબેન, ના, તે મારા દીકરા સાથે ભણતી હતી. બંને સારા મિત્રો હતા. આજે તે મારા ઘરે આવી હતી, મારો દીકરો અને તે વાતો કરતા હતા. પણ અચાનક બંને વચ્ચે શું થયું મને કંઈ પણ ખબર નથી. અચાનક તેની લાશ જોઈ ત્યારે મને ખબર પડી કે આલોક અને નેહા વચ્ચે જરૂર કંઈક થયું હશે. પણ આલોક નેહા સાથે આવું ક્યારેય ન કરે. મને આલોક પર પૂરો વિશ્વાસ છે. ડોક્ટર, જો તમે એના મમ્મી નથી તો તેના મમ્મી પપ્પાને જલ્દી હોસ્પિટલમાં આવવા માટે જાણ કરો, કેમ કે આ એક પોલીસ કેસ છે. આલોકના મમ્મી પણ રડવા લાગ્યા અને થોડી વાર માટે તે વિચાર કરવા લાગ્યા કે શું નેહા ઉપરથી નીચે આલોકે ફેંકી હશે? શું મારા દીકરાએ કર્યું છે? ના, આ મારો દીકરો ક્યારેય આવું પગલું ન ભરે. મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે. તે નેહાનો સારો ફ્રેન્ડ હતો, તે માટે આવું પગલું ભરે. તે તો નેહાને બહુ કાળજી રાખતો હતો. પણ જો આ સાચું હશે તો? જો મારા દીકરો નેહાનો ખૂની હશે તો હું ને ક્યારેય માફ નહીં કરું. અને આલોકના મમ્મી રડી પડે છે. ડોક્ટર નર્સને પાણી લાવવા માટે કહે છે. નર્સ પાણી લાવી આલોકના મમ્મીને આપે છે. ડોક્ટર, જો મેડમ, હું સમજુ છું તમે દુઃખી છો, પણ હવે મહેરબાની કરીને નેહાના ઘરે પણ જાણ કરવી જરૂરી છે. તો તમે ફોન કરીને બોલાવી લો તેના મમ્મી પપ્પાને. અને આલોકના મમ્મીને થાય છે કે હું કઈ રીતે બોલાવું? અહીંયા આવીને પૂછશે કે મારી નેહા આવી હાલત કેમ થઈ? શું જવાબ આપીશ? હવે દિલ પર પથ્થર રાખી કહેવું તો પડશે જ, કેમ કે નેહા તેમની દીકરી છે. તે નેહાના મમ્મી પપ્પાને ફોન કરીને હોસ્પિટલ આવવા માટે જણાવે છે. બીજી બાજુ આલોક એક ખૂણામાં રડી રહ્યો છે. પોતાના ગુસ્સાના કારણે આજે તે નેહાને કાયમ માટે ખોઈ બેઠો હતો. તેને ખૂબ પસ્તાઈ રહ્યો હતો. અચાનક નેહાના ફોનમાં એક મેસેજ આવે છે. નેહા જ્યારથી ઉપરથી નીચે આવી ત્યારે તેનો ફોન તેના હાથમાં રહી ગયો હતો. તે આલોકે પોતાની પાસે રાખી મૂક્યો હતો. આલોક મેસેજ જોવે છે તો રાહુલનો મેસેજ હોય છે. મેસેજ જોઈને ગુસ્સો આવશે, પણ છતાં તે મેસેજ ચેક કરે છે શું લખ્યું છે. તો મેસેજ જોવે છે. તેના ચહેરા પર ના હોશ ઉડી જાય છે. મેસેજમાં લખ્યું હતું, દીદી, કેવી લાગી મારી ગિફ્ટ આલોકને? આલોક થોડી વાર માટે પોતાની જાતને દોષ દેવા લાગ્યો કે નેહાની એક વાત ન સાંભળી અને મેં તેના પર શક કર્યો. નેહા મને ક્યારેય માફ નહીં કરે. અને ફરી રડવા લાગ્યો. થોડી વારમાં પોલીસ આવી ગઈ. પોલીસ નેહાની લાશ પાસે જઈને તપાસ કરે છે. ડોક્ટર, ઇન્સ્પેક્ટર સાહેબ, અમને જ્યારે ફોન આવ્યો આલોકના મમ્મીનો તો અમે ત્યાં એમ્બ્યુલન્સ મોકલી હતી. પણ ત્યાં જઈએ તો જોયું તો નેહાની લાશ પડી હતી. કોઈએ તેને ઉપરથી નીચે ફેંકી દીધી છે કે જાતે આત્મહત્યા કરી છે તે તો હવે ખબર નથી. પણ નેહાના મમ્મીનું કહેવું છે કે નેહા આલોકને મળવા આવી હતી તેના ઘરે, અને તેના ઘરે તો આલોક અને એના મમ્મી જ હાજર રહ્યા હતા. ઇન્સ્પેક્ટર, થેન્ક યુ ડોક્ટર, જાણકારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. કોણ છે આલોક? બોલાવો તેને અને એના મમ્મીને. અહીંયા આ 5મો ભાગ પૂરો થાય છે. અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું
એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ અને તમે ખૂબ ખૂબ આનંદ અનુભવો.